પુણ્યશાળી પરમાત્માની કરુણા દયા ક્યાં સુધી પહોંચી છે કે જગતનો કોઈ જીવ પોતાના સુખથી વંચિત ન રહે. પોતાનું સુખ પોતાને મળે. એક માને ગુમાઈ ગયેલો દીકરો કોઈ મેળામાં કે કોઈ ટોળામાં પોતાનો દીકરો પાછો મળી જાય, કેટલો આનંદ આવે. એ જ રીતે પ્રભુને પણ એક ચિંતા છે કે મનુષ્ય ભોગ પ્રાપ્ત કર્યા પછી પોતાનું સુખ પોતાને મળે, એના માટે સુંદર કરુણા વહાવી. પ્રભુ મહાવીરે 30 વર્ષ સુધી જ્ઞાન ગંગા વહાવી. શાના માટે? જ્ઞાની ક્યારેય દુઃખી ન હોય. એની સાબિતી તમે જુઓ કે પ્રભુની દેશના ચાલતી હોય, સંવત્સરમાં 3 કલાક પ્રભુ દેશના આપે, 3 કલાક ગણધરો દેશના આપે. 6 કલાક સુધી કોઈ પણ જીવને ન ભૂખ લાગે, ન તરસ લાગે, ન કંટાળો આવે, ન સંડાસ બાથરૂમ લાગે. વિચાર કરો આ જ્ઞાનનો મહિમા. જ્ઞાનનો મહિમા વિચાર કરો. પશુ પક્ષી માનવ દેવ બધા ઉપર આ અસર થાય. તમે વિચાર કરો 6 કલાક પશુ પક્ષી સંવત્સરમાં બેસે તો કેટલી ગંદકી થાય, કેટલી ગંદકી થાય. 1 કલાકના વ્યાખ્યાનમાં પણ માણસો બાથરૂમ જવા માટે ઉભા થવું પડે. ત્યારે પ્રભુનું વ્યાખ્યાન 6 કલાક ચાલતું હોય ત્યારે કોઈને ઉભા જ ન થવું પડે. અનરાધાર વર્ષા કરે. આ જ્ઞાનનો મહિમા પુણ્યશાળી. આ પૂર્વે સમષ્ટક પૂર્વે આપણે જ્ઞાનષ્ટક કર્યું છે. સમષ્ટક પણ ત્યારે જ પ્રભાવક છે કે જ્યારે જ્ઞાન છે ત્યારે, અને જ્ઞાન છે તો જ સમ છે. કેટલી શાંતિ. વિચાર કરો, સંડાસ ના લાગે, બાથરૂમ ના લાગે, તરસ ના લાગે, ભૂખ ન લાગે, કેટલું શાંતિ. આવું જ્ઞાન આપણે સૌ અત્યારે મેળવી રહ્યા છીએ. સૌ મેળવી રહ્યા છીએ. સંસાર દાવામાં સમુદ્રની ઉપમા જ્ઞાનને આપી છે. અગાધ બોધ, સુંદર પદો, જીવદયા કરુણા, પાઠરૂપી રત્નોથી ભરેલો, દયાના મોજા ઉછળે હરેક પદે, અને એક એક પદે અનંત અનંત આત્માઓ મોક્ષે ગયા, એવું પ્રભુનું આગમ છે. વિકલ્પની દુનિયામાંથી સંકલ્પની દુનિયામાં લાવે એ જ્ઞાન. અત્યારે આપણને વિકલ્પ છે. સવારે આ ખાવું, બપોરે આ ખાવું, સાંજે આ ખાવું, આજે આ કપડાં પહેરવા, કાલે આ કપડાં પહેરવા, પ્રસંગમાં આ કપડાં પહેરવા, વિકલ્પ છે. એને સંકલ્પમાં લાવે. સંકલ્પનો અર્થ એ છે કે આત્માને આત્માના ગુણો સિવાય કાંઈ જ જરૂર ન પડે, અને એ ગુણોની વૃદ્ધિ માટે જે સાધુ જીવનની આવશ્યકતા છે એટલી જ જરૂરિયાત, બાકી કોઈ જરૂરિયાત નહીં. કોઈ જરૂરિયાત. ક્ષમતા યોગી કેવા ફળો પ્રાપ્ત કરે? ગઈ વખતે આપણે વાત કરી હતી કે ક્ષમતા યોગી અસાધ્યને સાધ્ય બનાવી શકે, અશક્યને શક્ય બનાવી શકે. ક્ષમતા દેવોને પણ દુર્લભ છે. કોઈ ચિંતા નથી દેવોને કમાવાની, પણ ક્ષમતા નથી. ક્ષમતા નથી. જ્યારે ભરત જેવા ચક્રવર્તી મહારાજા ક્ષમતાયોગી,
કેવળ જ્ઞાન પામી ગયા, આરિસા ભુવનમાં કેવી ક્ષમતા હશે વિચાર કરો. ચક્રવર્તી હોવા છતાંય કેવી ક્ષમતા હશે. આપણને કેટલી ક્ષમતા, કેટલી ક્ષમતા. જ્યારે ક્ષમતાની પૂર્વ ભૂમિકા આપણે રચવી હોય તો શું કરવું પડે? પાંચી ઇન્દ્રિયના વિષય ઉપર કંટ્રોલ મૂકવો પડે. પાંચી ઇન્દ્રિયના વિષય ઉપર ભોગવવું એવું નહીં. ભૂખ્યા રહેવું, તરસ્યા રહેવું એવું નથી કીધું, પણ આસક્તિ નહીં. આના સિવાય નહીં ચાલે એવી આસક્તિ નહીં. એવી આસક્તિ. સાધુ ભગવાન તો ઠેર ઠેર વિહાર કરે, ઘર ઘર ગોચરી વરે, સ્વાદ જુદા, રસ જુદો, અને તોય પોતાના જીવનને ચલાવી લે એ ક્ષમતા. પણ આપણે જે ક્ષમતાની વાત કરીએ છીએ ને એ હજી આના કરતા પણ ઉત્કૃષ્ટ કક્ષાની ક્ષમતા, જ્ઞાનના યોગે. એ ક્ષમતા કેટલી પરાકાષ્ઠા હોય છે તમે વિચાર કરજો. સ્થૂલભદ્ર મુનિ ઓશિયા વેશ્યાને ત્યાં ચોમાસું, રસકસ વાળા ભોજન, પાંચ ઇન્દ્રિયના પરિભોગ, કોશ્યા વેશ્યાનું નૃત્ય, આગ્રહ, ભોગની પ્રાર્થના, અને છતાં ક્ષમતા યોગે અલિપ્ત રહ્યા. 84 સુધી નામ અંબર કર્યો. હવે ક્ષમતાનો લાભ શું વિચાર કરો તમે. 84 સુધી નામ અમર રહેશે. એનો અર્થ એ થયો કે 15 કર્મભૂમિમાં 84 સુધી સ્થૂલભદ્ર જેવા કોઈ મુનિ નહીં થાય. કોઈ મુનિ નહીં થાય. તો વિચારો જીવનમાં ક્ષમતાનું કેટલું મહત્વ છે. તમે તમારી નજર સામે જુઓ. એક વૃક્ષ ઉગે છે, છોડ છે, વડ વૃક્ષ બને, ફળ ફૂલ આપે, પણ અભિમાન નહીં, કેવળ નમ્રતા. જેમ ફળ ફૂલ આવે એમ ડાળીઓ નીચે આવતી જાય, નીચે આવતી જાય. ક્યારેક તો અધિક ફળ ફૂલ આવે તો સ્વયંભૂ પડી જાય. ત્યારે વિચાર આવે કે આવું વૃક્ષ અનુદાન કરવા છતાંય ક્યારેય અહંકાર નહીં. એ જ સંભાવમાં ફળ લઈ જાય તો ભલે, ન લઈ જાય તો ભલે, મારો કાળ પૂરો થશે તો હું તો ફળને છોડી જ દઈશ, છોડી જ દઈશ. બરાબર. આવી ક્ષમતા આપણને આ હીરાભાઈ, આ કિરણભાઈ, આ રમેશભાઈ દેખાય. ક્ષમતા યોગીને માત્ર આત્મા જ દેખાય. એક્સરે માં જાઓ ને તમે, એક્સરે માં હીરાભાઈએ ન દેખાય કે રમેશભાઈએ ન દેખાય. એક્સરે માં તમારા અંદરનું શરીર દેખાય. ડોક્ટરને એનું મહત્વ છે કે તમારા શરીરમાં શું છે, પથરી છે, ગાંઠ છે, એ એક્સરે માં દેખાય. એમ જ્ઞાનીને તમારું શરીર ન દેખાય, તમારું રૂપ ન દેખાય, તમારી ઊંચાઈ, જાડાઈ, પાતળાઈ, પહોળાઈ, ઠીંગણાપણું કઈ ન દેખાય. આત્મા જ દેખાય. આત્મા જ દેખાય. એને આવો ભેદભાવ હોય જ નહીં, વિષમ ભાવ આવે જ નહીં. બરાબર છે. કોઈ કંપની એક જ જાતનો માલ કાઢતી હોય અને એ ઢગલા બંધ માલ એકઠો થયો હોય તો
કયું બોક્સ સારું ને કયું બોક્સ ખરાબ, કયા બોક્સમાં ઓછી ગુણવત્તા ને કયા બોક્સમાં વધારે ગુણવત્તા, એને ભેદ જ ના હોય. સોનાના 100 સિક્કા પડ્યા હોય, એકેમાં ભેદ ના હોય. 20ના બંડલ 100 નોટો એકી સાથે હોય, કોઈ ભેદ ના હોય. એવી જ રીતે તમને કહું, સમતા યોગી સાધુને કોઈ ભેદ ના હોય, કોઈ ભેદ ના. પશુ હોય, પક્ષી હોય, માનવ હોય, હાથી હોય, ઘોડા હોય, શત્રુ હોય, મિત્ર હોય, બધામાં સમદ્રષ્ટિથી જુએ. એકાત્મા, એકાત્મા. સમતા યોગી પૂર્વ ભૂમિકા સામાયિક પ્રતિક્રમણ પરમાત્મા ભક્તિમાં એને રસ હોય, એમાં જોડાવાનો એનો ભાવ હોય, જોડાયા પછી એનામાં ઉત્સાહ હોય, અને એવા ઉત્સાહ ભાવથી એ તમને કહું અનુષ્ઠાનો કરે ને, પુણ્યાશ્રાવકનું અનુષ્ઠાન સામાયિક પ્રભુ મહાવીરે વખાણ્યું. શ્રેણિક મહારાજાની નરક ટાળે તેવું. રાવણની પરમાત્મા ભક્તિ અષ્ટાપદ ઉપર તીર્થંકર નામ કરવા બાંધ્યું. શ્રેણિક મહારાજાની વીર પરમાત્માની ભક્તિ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. આ સમતા કીધું ને, 84-24 સુધી નામ અમર રહેશે. સમતાના કારણે આપણી ઇન્દ્રિયનું મૂલ્ય કેટલું. વેશ્યા વેશ્યામાં વેશ્યા ના દેખાય, એના નૃત્યમાં કોઈ કામરાગના હાવભાવ ના દેખાય, એના ભોજનની અંદર ક્યાંય કામરસ ના દેખાય. માત્ર વિતરાગતા ને વૈરાગ્યતાના જ દર્શન થાય. બાહ્ય પદાર્થો કાંઈ ન દેખાય, અંદરનો એક આત્મા જ દેખાય. એવી ક્ષમતા, એવી ક્ષમતા. કેવી ક્ષમતા ભાઈ. માથા ઉપર આગની બાળ ગજસુકમાલને લાગી ગઈ. સગા સસરાએ પાળ બાંધીને માથે ખેરના અંગારા વરસાવ્યા. બળતો જ નથી ને. હું એટલે આત્મા ને આત્મા ક્યારે બળતો જ નથી. હું એટલે શરીર એવો ભાવ જ નથી, આત્મા જ દેખાય છે. વિચાર કરજો, બાજુના ગામમાં આગ લાગે ને તો આપણને કોઈ અંદર કઈ ખાવા બેઠા હોય તો ખાઈ જ લઈએ, પાણી પીતા હોય તો પાણી પી લઈએ, બાજુના ગામમાં આગ લાગી છે. એમ શરીર એ બાજુનું કામ છે. મારા આત્માને તો આગ લાગતી જ નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્રો વડે છેદાતો જ નથી, ભેદાતો જ નથી. કેટલી ક્ષમતા. તો અભેદ દશા લાવે. પરમાત્મા ભક્તિ, ગુરુ ભક્તિ, વયાવત, આવા અનુષ્ઠાનોમાં એને રસ જાગે. અત્યારે જો વિહાર સેવકો કેટલો રસ બતાવે છે. સાધુ સાધ્વીનો વિહાર થાય ત્યારે વિહાર સેવકો કેટલો બધો રસ બતાવે. પુણ્યશાળી 15 દિવસ, મહિનાઓ સુધી સાધુ સાધ્વી સાથે રહીને એની સુરક્ષા કવચ બને છે. તો વિચાર કરો, ક્રિયાઓમાં અંતરંગ આનંદ આવે. આજે આઠમ છે, પ્રતિક્રમણ થઈ ગયું, એ અંતરંગ આનંદ નથી. આજે પ્રતિક્રમણ થઈ ગયું ને આઠમનો મહિમા વધી ગયો, એ અંતરંગ આનંદ છે. બાળકનો જન્મ થયો ને પિતાની પદવી મળી ગઈ, પિતા બન્યા એનો આનંદ નથી, પણ બાળકનો જન્મ થયો એટલે પિતા થયા. પ્રતિક્રમણ કર્યું એટલે આઠમ છે, આઠમ છે એટલે પ્રતિક્રમણ નહીં.
પુણ્યશાળી વિચાર કરો, વિચારધારાને થોડી પલટાવી પડશે આપણે. અત્યારે અનુષ્ઠાનો આપણે ઘણા બધા થાય છે, ઉપાશ્રયો ભરપૂર હોય, ચોમાસાના 4 મહિના. રહસ્ય નથી, કોઈ અનુષ્ઠાનનું રહસ્ય નથી. ગુરુ ભગવંતો પણ કેવળ અનુષ્ઠાન જ કરાવતા હોય છે. એનું રહસ્ય સમજાવે ને, અટ્ટમ તપ કેમ કરવાનો, એનું રહસ્ય સમજાવે. તો પુણ્યશાળી તમને કહું, ક્રિયા કરવાનો આનંદ આવે, અનુષ્ઠાન કરવાનો આનંદ આવે, એની પાછળ રહેલા જે કર્મ નિર્જરાના રહસ્યો, એનો લાભ પ્રાપ્ત થાય. પણ રહસ્યો નથી આપણી પાસે. સંસાર દાવા તમે બધા બોલો છો. પહેલી ગાથા શાના માટે છે? રહસ્ય નથી, નિશ્રા અને નિર્વાણ. મહાવીર પ્રભુ જેવા તીર્થંકરની નિશ્રા ન મળે તો નિર્વાણ થાય જ. એનું મહત્વ બતાવવામાં આવ્યું. બીજી ગાથા, ચોવીસ તીર્થંકર ભગવંતોને ભાવથી નમસ્કાર. વૈરાગ્યતા અને વિતરાગતાનું બીજ તીર્થંકર ભગવંતો છે. તો મારી જયારે સંસાર દાવાની બીજી ગાથા બોલું છું, અનાયાસે વૈરાગ્યતા અને વિતરાગતાનું પોષણ થાય છે. ત્રીજી ગાથા જયારે બોલું છું ત્યારે અજ્ઞાન, વિપરીત બોધ, અલ્પતા, અભાવ, આ 4 મોટા દુઃખો છે, એ દુઃખો દૂર થાય. એ દુઃખનું જે કારણ કર્મ, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, આલોચના, એને દૂર કરવાના સાધનો છે. એ પછી તમને ફળ શું મળે? પરોપકાર, પરમાર્થ, પરમપદ, એ એનું ફળ છે. આ એક ત્રીજી ગાથાને ટૂંકમાં બતાવી મેં તમને. બીજી ગાથા સમજાવી. હવે આવા રહસ્યો જાણો ને, ત્યારે ખબર પડે કે પ્રભુના શાસનના 52 સૂત્રો શું ચીજ છે. ખુદ અમેરિકાએ સંશોધન કર્યું. ઈચ્છામી ખમાસણાનો વિધિપૂર્વક જે મુદ્રાઓમાં ઉભા રહીને બેસીને નમસ્કાર કરવાનો છે, એ મુદ્રામાં જો નમસ્કાર કરવામાં આવે ને તો 16 જેટલા રોગો શરીરમાં થાય જ નહીં. મટવાની વાત તો બાજુમાં રહી, થાય જ નહીં તો મટવાની વાત ક્યાં રહી? પણ આપણે આવું સંશોધન કર્યું જ નથી. આપણે તો બેઠું ભણીએ છીએ, કોઈ રહસ્ય શોધવાની વાત જ નથી. આવા અનુષ્ઠાનો 52 સૂત્રથી જોડાયેલા છે. એક સૂત્રની પૃષ્ઠભૂમિકામાં આવું પ્રબળ બળ છે. તો આવી ક્ષમતા માટે શુભ ધ્યાન, ઇન્દ્રિયોથી અલિપ્તતા, ઇન્દ્રિયના કોઈ વિષયમાં આસક્તિ નહીં. તમને ખબર છે કે મનનો ઉપવાસ ઘણી વાર કર્યો, તનનો ઉપવાસ ઘણી વાર કર્યો, ઇન્દ્રિયનો ઉપવાસ નથી થતો. હા, જીભથી નહીં ખાવું, સ્વાદવું, એટલો ઉપવાસ થાય છે, પણ જીભથી બોલવાનું બંધ નથી થતું, આંખથી જોવાનું બંધ નથી થતું,
કાનથી સાંભળવાનું બંધ નથી થતું, સ્પર્શથી ઠંડા ગરમીના અનુભવ બંધ નથી થતા, ઉપવાસમાં પાંચેય ઇન્દ્રિયના 23ના વિષયોથી અલિપ્ત બનવું, એવો ઉપવાસ જ્ઞાનીને થઈ શકે, આપણને નહીં. આપણે તો લિપ્ત થઈ જઈએ. વજ્રસ્વામીને ગઈ વખતે દાખલો આપ્યો હતો. દૈવી માયાથી ઉભું કરેલો ગામ અને વોરાવે ત્યારે ખબર પડે તો મારા પ્રભુને ગમતું નથી ને મારે નહીં કરવાનું, મારા પ્રભુની આજ્ઞા નથી, છોડી દીધું. છઠ્ઠપનું પારણું હતું, આહાર ન લીધો. આ સત્વ આપણામાં કેટલું, આપણામાં કેટલું. અનુષ્ઠાનો જ્યારે કરો ને ત્યારે અંદર પરોવાઈ જાઓ. અનુષ્ઠાન એ સામાન્ય મૂડી નથી, સામાન્ય ચીજ નથી. અનંત પુણ્ય રાશિ એકઠી થઈ હોય ત્યારે નવકાર ગણવા મળે. ત્યારે તમને તો સામયિક પ્રતિક્રમણ પૂજાના અનુષ્ઠાન કરવા મળે છે. કેટલું બધું લઈને આવ્યા હશો પુણ્ય. બધું જ ભોગોભોગમાં વાપરીને આપણે અત્યારે શૂન્ય બની રહ્યા છીએ, શૂન્ય બની રહ્યા. ઘરમાં સુવિધા ઊભી કરો, એમાં કોઈ ગ્રસ્ત છો, જરૂર છે, પણ લેટેસ્ટ ફર્નિચર બનાવીને દુનિયાને હાજી દેવી એ તો મૂર્ખામી છે. તમારું પુણ્ય ધોઈ રહ્યા છો તમે. પુણ્યને કોણ ઢોળે? મહેમાન આવે ને દૂધ ઢોળી નાખો, મહેમાન આવે ને દૂધ ઉભરાઈ જાય, કેવા દુઃખી થાવ. એમ સંસારના સુખો આવે અને આપણું પુણ્ય ઢોળાઈ જાય, પુણ્ય નષ્ટ થઈ જાય, આપણને દુઃખ લાગે કે ના લાગે? સમતા યોગી ક્યારેય પણ પોતાના પુણ્યને ઢોળાવા ન દે. એકઠું કરે પણ ઢોળાવા ન દે, નકામું ન જવા દે. આપણે તો સમતા જ નથી ને, હોય તો ટકે નહીં. મનમાં એવો ભાવ નથી કે સમતાથી આવી સિદ્ધિઓ મળે છે. એમ કહી શકાય, અસાધ્યને સાધ્ય બનાવે એ ક્ષમતા છે. હોશિયા વેશ્યાને ત્યાં રહીને મુનિવર ચલાયમાન ન થયા, પણ મુનિવરે હોશિયા વેશ્યાને શ્રાવિકા બનાવીને, એ આશ્ચર્ય છે. આ ક્ષમતા, વેશ્યાના ઘરમાં રહીને વેશ્યાને શ્રાવિકા બનાવવી એ ક્ષમતાનું ફળ છે, એ ક્ષમતાનું ફળ. પણ આપણને આ જ્ઞાન નથી કે ક્ષમતાથી આટલી સિદ્ધિઓ મળે છે. ગૌતમ સ્વામી 50,000 શિષ્યો, ક્ષમતા યોગ હતો, બધા કેવડી, ખુદને નહીં પણ 50,000 શિષ્યોને કેવળ જ્ઞાન. ક્ષમતા આપણી પાસે કેવી ક્ષમતા છે, કયા પ્રકારની ક્ષમતા છે? ક્ષમતાના યોગે આપણે શું પ્રાપ્ત કરી શકીએ, એ જાત મહેનત તમે જુઓ ને તો ખબર પડે. પદવા જાય અને સોનાના ચરુ મળે ઢગલે ઢગલા, એ પૂર્વ ભવનું પુણ્ય છે, પણ નિમિત્ત તો ક્ષમતા જ બને છે. ક્ષમતા ન હોય તો જમીનનું ધન પણ ખસી જાય. ક્ષમતા ન હોય તો જમીનનું ધન પણ ચાલ્યું જાય. આજે તમે મૂક્યું છે, કાલે તમે ખોદો તો ન પણ નીકળે. વિચાર કરો. આવી ક્ષમતાની એક પરાકાષ્ઠા આપણને પ્રાપ્ત થાય, એના માટે પ્રભુએ આવી સુંદર એક જ્ઞાન સારની રચના કરી.
અને એ રચના અનુસારે આપણા આત્માનું કલ્યાણ થાય. સમાધિના શિખર ઉપર ચડનાર મુનિરાજ એક પણ ઇન્દ્રિયના વિષયથી પરાધીન ના હોય. વિચાર કરો. આપણને એક પણ ઇન્દ્રિયની વાત બાજુમાં જવા દો, પણ એક ઇન્દ્રિયથી પરાધીન ન થવું એવું પ્રતિજ્ઞાના ભાવોનું સ્થાન આપણામાં ખરું. કે ભલે આજે ઘરના વ્યક્તિઓને યોગ્ય કામો છે, છતાંય ઉપવાસ કર્યો છે. એ ઉપવાસમાં આપણને આનંદ આવે. પણ જ્ઞાની ભગવંતો તો એમ કે છે કે તમે દેવામાં પૂરું કરો છો. કર્મ સત્તાનું જે દેવું બાકી છે એ તમે પૂરું કરો છો. પછી જે કોઈ તપ ત્યાગ કરો, અનુષ્ઠાન કરો, એનો આનંદ અનુષ્ઠાન દ્વારા દેવું પૂરું કરવાનો હોવો જોઈએ. પણ આપણને અનુષ્ઠાનનો આનંદ આવે છે. આ એક દોષ છે આપણનો દોષ છે. સમતા યોગ દુનિયાના કોઈ દર્શનમાં નથી એવું નથી. મહાન મહાન ગ્રંથોમાં ક્ષમતાનો જે મહિમા બતાવ્યો એ બહુ અદ્ભુત છે. અને એ મહિમા જો આપણે ખુદ અનુભવીએ તો આપણને કેટલો લાભ થાય, કેટલો લાભ થાય પુણ્યશાળી. આટલો તો લાભ મેળવીને આયા છીએ આપણે અહીંયા, પણ હવે કેટલો લાભ થશે. મોક્ષથી ઓછું કાંઈ ના મળે. મોક્ષથી ઓછું કાંઈ ના મળે પુણ્યશાળી. જીવનમાં એક વાત સમજી લેજો, પ્રતિકાર, તિરસ્કાર, અપમાન, અનાદર, સહાનુભૂતિ વાળા બનો. કોઈને જવાબ નથી આપવો. કર્મ સત્તા જવાબ આપશે. તમને એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય કર્મ સત્તા એને ધર્મ સત્તા એ બનાવ્યા છે. તો બધું તમને દુઃખ આપનાર, પ્રતિકાર કરનાર, તિરસ્કાર કરનાર, અપમાન કરનાર, અનાદર કરનાર ને તમારા હાથમાં કેમ કોયડો લઈ લો છો? ભગવાન રિટર્ન બદલો આપશે. મારે શા માટે બદલો લેવો? વિચાર કરો. આ અનુભૂતિ આપણને થાય એનું નામ સમતા. પૂર્વના મહર્ષિઓ કંધક મુનિ, મહેતારાજ મુનિ, ગજસુકમાલ મુનિ, અવંતી સુકમાલ મુનિ, પ્રભુ મહાવીર, પ્રભુ ઋષભદેવ, ઉપસર્ગો ગમે એટલા આવ્યા, પ્રતિકાર કરવાનો ભાવ જ નહીં. આ સમતા નામ અમર કરી ગયા બધા જ. જીવનમાં અનુષ્ઠાનોમાં એવા પરોવાઓ, એ હવારમાં પ્રભુ ભક્તિ કરતા હોય, એ નવકારશીનું પચખાણ કરતા હોય, મનમાં શું ભાવ આવે? આ નવકારશીમાં જેને ચા ઉગાડી છે, ચા પીતા હોય, એ ચા ઉગાડનાર વ્યક્તિનો આભાર માનો. એ ચા પીતા હોય ને એમાં જે દૂધ પ્રાપ્ત થાય છે, એ દૂધને જે પશુ આપે છે, એ પશુને પાળનાર એનો ઉપકાર માનો કે એને પશુ ના પાડ્યું હોત તો દૂધ ના આવત, ને દૂધ ના આવત તો ચા ન થાત. કોઈ દિવસ આવો ભાવ આવ્યો? એક ચારિત્રવંત મુનિ તમારા નજરમાં આવે ને, તમને એમ થાય કે આ કેટલા દુઃખી.
દેવતાઓને એમ થાય કે આ કેટલા સુખી. બોલો, મનુષ્યને દુઃખી દેખાય, દેવતાઓને સુખી દેખાય. જ્ઞાન દ્રષ્ટિ છે ને, દેવતાઓ પાસે જ્ઞાન દ્રષ્ટિ છે, એટલે એમને બધા સુખી દેખાય. આપણને જ્ઞાન દ્રષ્ટિ કેટલી? સમતાશીલ સાધુ ચક્રવર્તીનો ચક્રવર્તી બતાવ્યો. ચક્રવર્તીને 4 સેના જોઈએ, સમતા યોગી સાધુને 2 સેના જોઈએ. તો ચક્રવર્તી કરતા વધારે બળ ખરું ને. ચક્રવર્તીને 4 સેના હોય, અસ્થિદળ, અશ્વદળ, પાયદળ, આવી વિવિધતા હોય છે. એ વિવિધતાથી પર બનવું એ અલિપ્તતા છે, અને વિવિધતા ભોગવતા હોય તો અનાસક્ત ભાવ. અનાસક્ત. એક સંત જંગલમાં રહે, કોઈ ગ્રસ્તે ઘોડો ભેટ આપ્યો, આનાકાની વગર, લેવા તૈયાર નથી સંત, પણ આપીને ઝૂંપડે બાંધીને ચાલ્યો ગયો. વિચાર કરજો. સંત ઝૂંપડી છોડીને ચાલ્યા ગયા. કેવી અલિપ્તતા! આપણા જીવનમાં કોઈ પૌષધ કરીને ઘર છોડીને તમે 24 કલાક બહાર નીકળ્યા છો ખરા? અનુષ્ઠાન કેવા હોય? પરીક્ષણ આવે, 8 દિવસના પૌષધ કરે. કોઈ 24 ઉપવાસથી પૌષધ કરે 8 દિવસ, કોઈ 23 ઉપવાસથી 8 દિવસના પૌષધ કરે, કોઈ સમ્યક દર્શન નિમિત્તે પૌષધ કરે, સમ્યક જ્ઞાન નિમિત્તે પૌષધ કરે, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ માટે પૌષધ કરે. કોઈને કોઈ રીતે અનુષ્ઠાનમાં એવા પરોવાઈ જાય અને અનુષ્ઠાનની પ્રભાવકતાથી જ્ઞાની ઘણા બધા કર્મોને ક્ષય કરી શકે. જ્ઞાન કેવું છે તમે સમજાવો. જ્ઞાન કેવું છે? આકાશમાંથી વરસાદ વરસ્યો, એ વરસાદના જે વાદળા હતા એ સમુદ્ર પાણી ગરમ થયું ને વાદળા બન્યા. એ સમુદ્રનું પાણી નદી દ્વારા સમુદ્રમાં આવ્યું. નદીમાં પાણી એકઠું થયું પહાડ ઉપરના ઝરણોથી, અને એ જ પહાડની પ્રભાવકતાથી વાદળા બને, અને વાદળા વરસી પણ જાય, અને વરસે એટલે એ પાણી થાય. એ પાણી થાય પુણ્યશાળી. તમે વિચાર કરો, ચક્કર આખું પાછું ક્યાંનું થાય? એ પાણીના ઝરણા થાય, ઝરણાની નદી થાય, નદી સમુદ્રમાં જાય, સમુદ્રનું પાણી ગરમ થાય, એ વાદળા થાય, વાદળા પહાડ ઉપર ટકરાય, એ વરસાદ થાય, એ ઝરણા થાય, ઝરણા નદી થાય. બસ આમ ચાલ્યા જ કર્યા સંસારમાં. આપણો સંસાર પણ આવો જ રિસાયકલિંગ છે. મોક્ષ નથી. મોક્ષ માટે તો સમતા જ. સમતા જ. સુભદ્રા સતીને આંગણે માંસ ખમણ પાળના મુનિવર પધાર્યા, વહોરાવ્યું,
તીર્થંકર જેવા આચાર વાળા હતા, આંખમાં પડેલું તણકલું પણ ન કાઢે. સુભદ્રા સતીએ જીભથી કાઢ્યું. કેસરનો ચાંદલો સાધુને લાગી ગયો. સ્ત્રી સાધુને અડકી નહીં, પણ સંજોગો જોયા. આંખ લાલ ઘૂમ, વેદના અત્યંત. જીભથી તણકલું ખેંચી કાઢ્યું, ચાંદલો જતો રહ્યો. સાસુએ આરોપ આપ્યો. સુભદ્રા સતી મનમાં સમસમી ગઈ, શાંત રહી. કોઈને કાંઈ ઠપકો આપતી નથી. એ વાસુ પૂજ્ય સ્વામીનું ગામ ચંપાપુરી. સુભદ્રા સતીનું ગામ. દરવાજા બંધ થઈ ગયા ચારે બાજુ. અચાનક કાચા સૂતરને તાંતણે જે પાણી કાઢશે ને એ પાણી જે દરવાજા ઉપર છાંટશે એ દરવાજા ખુલશે, બાકી કોઈ રીતે દરવાજા નહીં ખુલે. સુભદ્રા સતી સાસુની રજા લઈને જાય. કાચા સૂતરને તાંતણે પાણી કાઢે અને છાંટે અને દરવાજા ખુલી જાય. આ ક્ષમતા, આ ક્ષમતા, આવી ક્ષમતા આપણી પાસે છે. થોડી દીર્ઘદ્રષ્ટતા વાપરો, જ્ઞાની બનો. અને જ્ઞાની બનેલા તમે આવી પ્રભાવતા બતાવો. આજે હજારો લાખો ગાયો, હજારો લાખો બકરાઓ કપાઈને મૃત્યુ પામ્યા. ક્યાં ગયા શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો? ક્યાં ગયા ઈ ચારિત્રવાન સાધુઓ? કોઈ દેવી શક્તિથી આવી અવિધિઓનું નિવારણ કર્યું. પુણ્યશાળી વિચાર કરજો કે ક્રિયાઓમાંથી, અનુષ્ઠાનોમાંથી તમે બાકાત ના થતા. બાકાત નથી. અરે ક્ષમતાશીલ સાધુ હોય, એની પાસે જ્ઞાનરૂપી હાથી અને ઘોડા, ધ્યાનરૂપી ઘોડા, જ્ઞાનરૂપી હાથી અને ધ્યાનરૂપી ઘોડા એ સાધુની સાચી મૂડી છે. એના વિના સાધુ જીવી જ ના શકે, રહી પણ ના શકે. તમે વિચાર કરો. આપણા જીવનમાં આવી ક્ષમતા ખરી? કંઈક આવું કરીને કોઈક એવું કાર્ય કરો પુણ્યશાળી કે તમારી ક્ષમતા ચારે બાજુ પસરે. કેવું ના પડે, પ્રસરી જાય. ક્લેશ, કંકાસ, ઝઘડા, ટંટા આપણા ઘરમાંથી એ મટી જાય. મંત્ર જાપ કરો, વશગરમ ગણો, નવકાર મંત્ર ગણો, એનાથી ઘણા બધા કર્મો આપણા ખપે છે. એવી જ રીતે જ્ઞાન યોગે વિષમતાઓ દૂર થાય છે. વિષમતાઓ, પણ આપણને જ્ઞાનનું મૂલ્ય નથી. શબ્દાર્થ સુધી છે, તત્વ અને રહસ્ય કઈ ખબર જ નથી. તત્વ અને રહસ્ય કઈ ખબર નથી. જ્ઞાની પુરુષો પૂર્વાવસ્થામાં જે પોતાનો પુત્ર હોય, પુત્રી હોય, અને પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એમાંથી આસક્તિ ઉડી ગઈ,
લોક નિંદાને પાત્ર બન્યા તો આસક્તિને આવવા ન દીધી. એ મુનિ મહાત્મા, મુનિ મહાત્મા તો પુણ્યશાળી સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા આવા સમતા યોગમાં બેઠેલા જ છે. આપણે હવે એમાં જોડાવાનું છે. આપણે એમાં જોડાવાનું છે. સમાધિના શિખર ઉપર પહોંચેલા મુનિ ભગવંતો જ્ઞાનની પૂર્વ ભૂમિકાથી દૂર ધ્યાનને દૂર કરી શુક્લ ધ્યાન સુધી પહોંચી જાય ત્યારે જ્ઞાન રૂપી હાથી અને હણહણાટ કરતા એવા ઘોડારૂપી ધ્યાન, જ્ઞાન અને ધ્યાન બેનો સંયોગ થાય તો સ્વયંભૂ માણસ નિરોગી બની જાય. જ્ઞાનરૂપી હાથી અને ધ્યાનરૂપી હાથી જેનો વજ્ર છે અને એ જ્ઞાન ધ્યાનથી એટલી ઉચ્ચ કક્ષાને પામે છે કે ભવિષ્યમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે જશે. આવી વૃત્તિઓને આપણે ખતમ કરવી પડશે. સાધુ આચારોની સેવે પણ પંચાયત ના કરે. આપણા જીવનમાં પંચાયત જ મહત્વની થઈ જશે. સમાધિના શિખર ઉપર ચડેલા મુનિરાજ કેવા મોક્ષ સુખની અનુભૂતિ કરે કે એમના રૂવાટા ખડા થઈ જાય. એમના રૂવાટા ખડા થઈ જાય. પુણ્યશાળી કેવી ભક્તિ હશે. એ મહિના સુંદરીએ સાયંકાલે ભક્તિ કરી રાતે 10 વાગે મા જોડે બેઠી છે. માની ચિંતા છે, દીકરાના સમાચાર નથી. અરે આજે પ્રભુ ભક્તિનું અનુષ્ઠાન સાંજે કરતા હતા, એટલો આનંદ આવ્યો અને એ આનંદના પ્રભાવે તમારો દીકરો હમણાં જ ઘરે આવવો જોઈએ. કેટલી 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 મહત્તા! હમણાં જ તમારો દીકરો ઘરે આવવો જોઈએ અને દીકરો ઘરે આવી ગયો. આ સમતા, સમતા યોગીનો તમે એકવાર તમારા પુણ્યથી પ્રતિકાર કરશો પણ પછી નિગોદમાં. ગમે એટલો ધર્મ કર્યો હશે તો પણ નિગોદમાં. સમતા યોગીનો ફળ માત્ર સાધના, સિદ્ધિ અને સત્વ છે. સાધના, સિદ્ધિ અને સત્વ. સાધના આપણામાં છે, સિદ્ધિ નથી. લીમડાનો છોડ વાવો તો કડવાશ જ મળે એ ખબર છે. શેરડીનો રસ પીવો હોય તો એમાં મીઠાશ જ મળે એ નક્કી છે. આપણા જીવનમાં પાપમાંથી રસ ઉડી જવો અને ધર્મમાં રસ જોડાવો એ બે શક્ય કે અશક્ય? મુનિરાજને કીધું છે ગભરાઓ નહીં, બહાદુર બનો. જ્ઞાન રૂપી હાથીઓ લડી રહ્યા છે, ધ્યાન રૂપી ઘોડાઓ લડી રહ્યા છે. તમારે લડવાની શી જરૂર છે? તમારે લડવાની શી જરૂર છે? મુનિરાજ, તમે ચક્રવર્તીના ચક્રવર્તી છો. અનંત કાળથી જે મોહ સત્તા તમને પરેશાન કરતી હતી, એ મોહ સત્તા તમારી સામે જોવા તૈયાર નથી. એ ભાગી ગઈ છે. એ તમારા જ્ઞાન ધ્યાનનો પ્રતાપ. એ તમારા જ્ઞાન ધ્યાનનો પ્રતાપ.
તો આવી ક્ષમતા આપણે પ્રાપ્ત કરવી છે. સાથે સાથે ઘણી જેઠ મહિનાની ગરમી હોય અને પાણી પડે, આકાશમાંથી વરસાદ વરસે, કેટલી શીતળતા મળે. એથી એ અધિક શીતળતા આપણા આત્મામાં પડેલી છે, એને બહાર કાઢવાની છે. બહાર કાઢવાની. પોતાનું જીવન ઠાઠ માટે અને રંગોથી ભરપૂર એ ખાલી રમત છે. જીવનમાં જ્ઞાન અને ધ્યાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. એવું જ્ઞાન આપણને થશે ને પુણ્યશાળી, તો એક સમજી લેજો, જીવન ઘણું આગળ વધી ચૂક્યું છે, ઘણો વિકાસ થયો છે. આજે ઘણા લોકોને બે ટાઈમનું ભોજન મળતું નથી. ક્ષમતા ક્યાંથી આવે? અને કદાચ ભોજન મળે તો પરિવાર ભાગીદાર બને છે, ખાવા દેતા નથી. પણ મનમાં એક કટાલ કાર્ય કરી અને ધર્મની પ્રભાવના થાય તેવું કાર્ય કરે. ખરેખર આપણા આત્માને આપણે સિંહ જેવો સબળ બનાવવો છે. શિયાળ જેવો માયકાંગલો નહીં, સિંહ જેવો સબળ બનાવવો છે. હું પ્રભુ મહાવીરનો શિષ્ય, પ્રભુ મહાવીરને વરેલી જે ઉપમાઓ એ ખુદ મારા આત્માની છે. કેવો ભાવ! 50 વર્ષે પણ સોનાનો ભાવ કઈક ઉછળ્યો, બહાર આવ્યો. જીવનમાં ક્ષમતા યોગ સિદ્ધિ યોગનું પગથિયું છે. કેવળ જ્ઞાની ભગવાન તો કહે છે કે જેની પાસે ક્ષમતા છે એનું મોક્ષનું સુખ અહીં જ છે. એની મોક્ષનું સુખ અહીં જ છે. સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય તો સોનાની ચિંતા ન હોય. કલ્પ વૃક્ષ પ્રાપ્ત થાય તો ઈચ્છાઓ પૂર્ણ કરવાની ચિંતા ન હોય. ચિંતામણી રત્ન પ્રાપ્ત થાય તો દૂર સુદૂર જવાની ચિંતા ન હોય. એમ ક્ષમતા પ્રાપ્ત થાય તો એને મોક્ષનું સુખ જ અહીં પ્રાપ્ત થાય, મોક્ષે જવાની ચિંતા જ ન હોય. પુણ્યશાળી આપણા જીવનમાં પણ આવી એક ક્ષમતાને પ્રતિકમાન, સામાયિક, ચૈત્યવંદન આવી ક્રિયાઓ કરીને આપણે પ્રાપ્ત કરવાની છે. સંવત્સરીને દિવસે ખાનારા કુરગુડુ મુનિ માસ કમળના તપસ્વીઓ એમાં થૂક્યું અમૃત માનીને ખાવાની તૈયારી કરીને કેવળ જ્ઞાન. વિચાર કરો, ક્ષમતા કેટલી સરસ! 4 મહિનાના ઉપવાસ કરનાર ચારે મુનિવરો મહિનાના ઉપવાસ કરનારને કેવળ જ્ઞાન નહીં, ખાનાર મુનિ ક્ષમતા રાખીને કેવળ જ્ઞાન. કેવી સિદ્ધિઓ! સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય અને સુવર્ણ એકઠું કરે તો મૂકીને જવાનું. ક્ષમતાની સિદ્ધિ પ્રાપ્ત થાય તો બીજા ભૌમય સાથે આવે, બીજા ભૌમય સાથે આવે. એ ક્ષમતા, એ નમ્રતા, એ સરળતા, એ ઉદારતા, એ તેજસ્વીતા, એ પૂર્ણતા, એ બધું સાથે આવે. પણ પુણ્યશાળી આપણને આ નવકાર ઉપર શ્રદ્ધા નથી, પરમાત્મા ઉપર શ્રદ્ધા નથી, તો આ ક્ષમતા ઉપર શ્રદ્ધા કરી. તમને ક્ષમતા ઉપર શ્રદ્ધા કરી. શ્રીપાલ રાજા યુદ્ધ કરવા ગયા, સમાચાર નથી. શ્રીપાળની માતા પુત્રવધુ મહિણાને કહે છે, બેટા શ્રીપાળના કોઈ સમાચાર નથી, હમણાં જ આવશે, હમણાં જ આવશે. કે અરે કેવી રીતે?
આજે મને પ્રભુ ભક્તિ કરતા જે આનંદ આવ્યો છે, મારા રૂવાટા જે ખડા થયા છે, એ આરતી મંગળ દીવો ધૂપ દીપ કરતા જે મારા ભાવો ઉછળી પડ્યા છે, એ પુણ્ય પ્રતાપે હું કહી શકું છું કે હમણાં જ તમારા દીકરા બચી દે, દરવાજે સાંકળ કકડે, દરવાજો ખુલે, દીકરા હાજર, વિશાળ પરિવાર સાથે હાજર. આ ક્ષમતા. પ્રતિકાર ન કરો, તિરસ્કાર ન કરો, અપમાન ન કરો, અનાદર ન કરો. જીવનમાં સાત્વિકતા કેળવો અને એ સાત્વિકતાથી આત્માને શુદ્ધ બનાવો. સમતા યોગી કોઈને મિથ્યાત્વી, કોઈને એક તિથિ, કોઈને બે તિથિ, કોઈ દિગંબર, કોઈ શ્વેતાંબર, કોઈ સ્થાનકવાસી, કોઈ તેરાપંથી, કોઈ અજૈન ધર્મી, કોઈ જૈન ધર્મી, એવું કઈ ન દેખાય, માત્ર આત્મા દેખાય. બધાના આત્મા અંદરથી સરખા છે. પ્રગટપણે કદાચ જ્ઞાન આપણને ઓછું છે, કેવળ જ્ઞાન નથી, પણ પ્રભુને તો કેવળ જ્ઞાન છે. તો પ્રભુની એ કરુણા, સ્વયંભૂ રમણ સમુદ્ર, વિશ્વનો સૌથી મોટામાં મોટો સમુદ્ર, એ સમુદ્રમાં જેટલું જળ, એના કરતા પણ સમતાનું જળ વિશેષ છે. અસત કલ્પના એ કહીએ કે દરિયામાં લાખો ટન પાણી, સમતામાં હજારો ટન સમત્વનો સ્વભાવ, હજારો ટન. વિચાર કરો, આપણી શું પ્રાપ્ત કર્યું આ જીવનમાં? કેવું પ્રાપ્ત કર્યું? અસ્થિરતાનું ભોજન, અસ્થિરતાનું જીવન. કોઈ વિશ્વાસ ન કરે એવી અવિશ્વાસ્ય વાર્તાઓ, કથાઓ, એમ જ આપણે ડૂબેલા. અને એમાંથી આપણે બહાર નીકળવું છે. કોઈને મિથ્યાત્વી ન કહેતા, કોઈને દુર્ગુણી ન કહેતા. દરેકનો આત્મા સરખો જ છે. મારો આત્મા ને પરમાત્મા, મહાવીરનો આત્મા, તમારો આત્મા ને મારો આત્મા, બધા સરખા જ છે. બધા સરખા જ છે, તો પછી વિકલ્પ કેમ? પછી વિકલ્પ કેમ ના હોય? વિકલ્પ તો જીવનમાં આવો ઉપશમ ભાવ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી આપણને પહોંચાડે છે. મદ મદન, મોહ ને મચ્છર, રોષ દ્વેષ, આ ઈર્ષ્યાળુ દોષો તમને ક્ષમતા નથી આપવા દેતા. ક્યાંક મદ એટલે અભિમાન, ક્યાંક મદન એટલે કામદેવ, પાંચ ઇન્દ્રિયના ભોગો ભોગ. તો આવી વસ્તુમાં આત્માનું સિદ્ધત્વ બતાવવું બહુ કઠિન છે, પણ આત્મા સિદ્ધપણાને પામે છે એ વાત ચોક્કસ છે. તો જીવનમાં કંઈક કરીને જવું છે અને કંઈક કરીને છૂટવું છે, એ કરી લો. કરી લો. સંસારમાં ઘણું કરી, પણ હવે કંઈક કરી લો. અને એ મહાપ્રકર્મી પરાક્રમી મુનિરાજ ખરા તરકી સાધુ વોરવા આવે, આપણે હોશે હોશે વોરાવીએ, સાધુની તકલીફ જ ના જાણીએ તો શું થાય? આપણે તો પાછું સાધુને કહીએ કે સાહેબ આવા ગરમીમાં ઉઘાડા પગે ચાલવું અને અવારનવાર વરસાદના ઝાપટાથી સમજવું, દૂર રહેવું, ચાલવું,
તો જીવનમાં આ વસ્તુઓની પ્રાપ્તિ આપણે કરવી છે. ક્ષમતા સમાધિ લાવવા છે. પ્રતિકાર, તિરસ્કાર, અપમાન, અનાદર કોઈ ભાવોને ગણકારશો નહીં તમે. બધા જ આપણા કર્મના ફળો છે. ઝાડ ઉપર, વૃક્ષો ઉપર પાંદડું પાકી જાય ને પડી જાય, પાંદડા ઝાડને કોઈ નુકસાન નથી થતું. પણ ઉદાર ભાવ છે વૃક્ષનો. પાંદડું ચાલ્યું ગયું તોય પણ એને કોઈ દુઃખ નથી લાગતું. બીજા દિવસે 2, 5, 25 પાંદડા ચાલ્યા જાય, ત્રીજા દિવસે 100, 200 પાંદડા ચાલ્યા જાય. જ્ઞાનીનું મન ઢીલું ના થાય. આવો જ જ્ઞાની ધ્યાન કરી શકે અને આવો જ ધ્યાની ક્ષમતા રાખી શકે. ક્ષમતા રાખી શકે. સમત્વ યોગી આખું ઘર છૂટી જાય, અઢળક સંપત્તિ છૂટી જાય. એ ક્ષમતાની તાકાત છે. એકાનાની મૂડીમાં પણ સાધર્મિકને જમાડવો અને પછી જ ભોજન કરવું, કેવો કડક નિયમ. આવી કરુણા, સ્વયંભૂ રમણ સમુદ્ર સાથે સ્પર્ધા કરે તેવી વિશાળકાય કરુણા આપણા જીવનમાં આપણને પ્રભુ પ્રત્યેનું એક આકર્ષણ પેદા કરે, પ્રભુ ભક્તિના ભાવોને પેદા કરે, છેવટે આત્માની મોક્ષે પહોંચાડે એવું આ પ્રકરણમાં વિનંતી કરવામાં આવી છે. સાથે સાથ એક શ્રાવક ભણતો હતો મારી પાસે, એને દીક્ષા લીધી, સાધુ બન્યા. આજે એટલું ઉચ્ચ કક્ષાનું સાધુપણું પાળે છે. ત્યારે આપણા જીવનમાં એક વિચાર આવે કે આપણા જીવનમાં અલિપ્ત થઈને ભક્તિ ક્યારે કરશું? અલિપ્ત થઈને ભક્તિ ક્યારે કરશું? બાજુની ઘડિયાળમાં 12 વાગે, 4 વાગે, 6 વાગે, 8 વાગે, પાછા 12 વાગે, 9 વાગે, 7 વાગે, 10 વાગે, પાછા 12 વાગે. તમને કોઈ આનંદ ના આવે. નુકસાન ગયું, કોઈ આનંદ ના આવે. કારણ કે અલિપ્ત છો, અલિપ્ત છો. જીવનમાં આવા અલિપ્ત રહેશો તો ઘણું બધું તમને જાણવા મળશે, ઘણી બધી અનુભૂતિઓ થશે. ભલે શાસ્ત્રનું જ્ઞાન ન મેળવ્યું પણ ક્ષમતા મેળવી શકાય, ક્ષમતા મેળવી શકાય. બસ તો પુરગુરુ મુનિની જેમ, સુલભદ્ર સ્વામીની જેમ આપણે ક્ષમતાશીલ બનવું છે. સુભદ્રા સતીની જેમ એ સમત્વને બહાર લાવવું છે. કોઈ આવીને કીધું કે તમારા ભાઈ તમારા માટે અપશબ્દ બોલતા હતા, ત્યારે એ સમાચાર આપનાર વ્યક્તિને આપણે શું જવાબ આપીએ? કે ભાઈ એ જીવનો સ્વભાવ છે, એ સંડાસ બાથરૂમ કરશે, એ જીવનો સ્વભાવ છે. ભૂખ તરસ લાગશે અને ખાશે પીશે, જીવનો સ્વભાવ છે. પણ મારે એમાં આડખીલી રૂપ ન થવું એ ક્ષમતા છે. એ ક્ષમતા સાચું જીવનમાં ક્ષમતા બહુ મોટો ભાગ ભજવે છે. આજના કાળમાં પણ ઘણા સાધુ સાધ્વી ભગવંતો પાસે ક્ષમતા છે, ઘણી અનુભૂતિ થાય એવી ક્ષમતા છે. પણ આપણું એક સ્વાર્થ વૃત્તિ છે એટલે એવી ક્ષમતા આપણે નગણ્ય ગણીએ છીએ. પણ યાદ રાખજો, ક્ષમતા એ જેને તેને પ્રાપ્ત થાય એવું નથી. છેવટે
મા બાપને છોકરાઓ પોતાની પાસે રાખે છે. એ પણ સારા એવા ટ્યુશનો કરે છે. જીવનમાં પ્રતિકારનો અભાવ, સ્વીકાર ભાવ, સહજ સ્વીકાર ભાવ, અઢળક સંપત્તિના માલિક બની જાય. તો જીવનમાં સમ નવકાર મંત્ર કરતા પણ વિશેષ છે. સમ વસગરમ કરતા પણ વિશેષ છે. સમ સંસ્કૃત કરતા પણ આ વિશેષ છે. તો આવી ક્ષમતા આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરીએ. પ્રાપ્ત કર્યા પછી એ ક્ષમતાથી આપણી સિદ્ધિ મેળવીએ અને મેળવેલી સિદ્ધિથી જગતનું કલ્યાણ કરીએ. પરમાર્થ, પરોપકાર અને પરમ પદની વૃત્તિઓ આપણે પેદા કરવી છે. પેદા કરીને ભૂલી જવાનું છે કે આનું વળતર લેવાનું બાકી છે. વરસાદનું પાણી જમીન ઉપર ચડે, વિચાર કરજો. એ પાણીનો અનુભવ પૃથ્વીને થાય, પણ મર્યાદા બહાર, કલંક બહાર એ દીકરા દીકરીની પરિસ્થિતિ સર્જાય તો આ પરિસ્થિતિ. તો જીવનમાં ઉપયોગી બનો, યોગી બનો, સત્વશીલ બનો, સાત્વિક બનો અને જીવનમાં કહેવાય છે કે સમતાશીલ સાધુ દેવોને પણ વંદનીય. દેવોને પણ વંદનીય. કેવા સાધુ હશે વિચાર કરો. એક સાધુને કેવળ જ્ઞાન થાય અને દેવતાઓ સુવર્ણના કમળ રચે, પ્રભુ એના ઉપર ચાલે. સુવર્ણનું કમળ રચે, જ્ઞાની ભગવંતો એના ઉપર બેસીને ઉપદેશ આપે. કેવી ભક્તિ! અને છતાં અલિપ્ત ભાવ, છતાંય અલિપ્ત ભાવ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, દીકરા ઉપર હુમલો, 7મી નરક, અલિપ્ત ભાવ, કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. પુણ્યશાળી ક્ષણ માત્ર તો આવું કરો. આખી જિંદગીના 100 વર્ષમાં ક્ષણ માત્ર આવું લાવવું છે. હું કોઈનો નથી ને મારું કઈ નથી. ક્ષણ માત્ર લાવવાનું છે. કરવાનું કઈ જ નથી. પૈસા બહાર ફેંકી દેવાના નથી. ગાદલા ગોદરા કોઈ સંસ્થાને ભેટ આપવાના નથી. અનાજ, કરિયાણું, તેલ, ગોળ, ઘી કઈ ફેંકી દેવાના નથી. પણ થોડો સુધારો લાવવાની જરૂર છે. સુધારો લાવવાની. તો પુણ્યશાળી હાથી ઘોડારૂપ જેની પાસે વાહનો છે એની સામે કોઈ ઝઝૂમી શકે, કોઈ જીતી શકે? ક્યારેક ક્યારેક તો તીર્થંકર ભગવંતની સત્તાની સામે આવા જ્ઞાની ભગવંતોની એ ઉચ્ચતા કેટલી મહત્વની હોય છે. બસ પ્રભુને ગમે એ કરવું એ બહુ મહત્વની ચીજ છે. પણ હું પ્રભુને ગમું એવું મારે કરવાનું. વિચાર કરો, સમતાશીલ શું બોલે? હું જે કરું એ પ્રભુને ગમે એવું મારે કરવાનું. આપણે શું કરીએ છીએ કે આપણે ગમે એ પ્રભુને કરીએ છીએ. મને આજે સોનાના ચોખાનો સાથીઓ ગમે છે ને તો પ્રભુ આગળ આપણે કરવાનું. મને આ વસ્તુઓ ગમે છે બજારની, અને ઇન્દ્રિયોની લોલુપતા, વિષમતા છોડાવી દે પાછા ઠેરના ઠેર. એટલે ઇન્દ્રિયોની લોલુપતા પણ છોડો તમે. ઇન્દ્રિયોને વશ કરો. અશ્વસેના અને સિદ્ધ સેના, હસ્તી સેના એને પોતાની પાસે રાખી અનંત કાળની કર્મ સત્તાને જીતી લો. અરે તમારો પ્રભાવ કેવો છે મુનિરાજ! 8 ગાતાની પ્રભાવકતા તમારા જીવનમાં મેળવેલી છે. અને એ જીવનની પ્રભાવિક ક્ષણો
તમારી વર્તમાન ક્ષણોને સુધારી રહી છે, એવા એક વ્યક્તિને આજે ક્ષમતા રસ કેટલો મહાન દેખાય છે કે આવી વ્યક્તિના માન સન્માન કરે, આદર કરે, કેટલી ક્ષમતા હશે. આપણા જીવનમાં આવી ક્ષમતા પેદા કરવી છે. પરમાર્થમય જીવન જીવવું છે, પરોપકારમય જીવન જીવવું છે, એ સત્વ કેળવવું છે. બસ આવી રીતે આપણા જીવનમાં આપણે સત્યને કેળવીએ, સત્યના પક્ષમાં બેસીએ, સત્યના ત્રાજવાને નમતું જોખીએ. જીવનમાં ચિન્હ ભક્તિ અને જીવ ભક્તિ બે જ મહત્વની છે. સામાન્ય જ્ઞાન હોય ત્યારે જીવ ભક્તિ કરો, વિશિષ્ટ જ્ઞાન હોય ત્યારે જીન ભક્તિ કરો. થોડા આગમો વાંચો અને ક્ષમતાને કેળવા માટેનો પ્રયત્ન કરો. પરિવાર સાથે, સમાજ સાથે, પ્રદેશી સાથે ક્ષમતાનો ખૂબ યોગ, એનો સદુપયોગ કરી લેજો પુણ્યશાળી. અને જીવનમાં આ ગાથા પણ પૂર્વપણે સમજાવી અને આપણા આત્માને એક સાત્વિક માર્ગે જોડવો છે. પોતાના દીકરાને કોણ દુર્ગતિમાં ધકેલે? બસ આપણે તો આપણા આત્માની દુર્ગતિમાં ધકેલી રહ્યા છીએ. ધર્મ કઠિન છે, કરવો ગમતો નથી. આ જ મહત્વની ચીજ આપણા મગજમાં જે બેસી ગઈ છે. ધર્મ જેવી સહેલી ચીજ કોઈ નથી. દુનિયામાં લાખો ટન સોનું મળે તો મૂકીને જવાનું પૂર્વ ભાવમાં આગામી ભાવમાં સાથે નથી આવતું, આવું શાસ્ત્રો કહે છે. તો એવી જીવનની ઉચ્ચ ધારા આપણે પ્રાપ્ત કરવી છે. ક્ષમતા સમાધિમાં ડૂબી જવું છે. થોડા સમયજ્ઞ બનીને દિવસમાં 1 કલાક માટે ક્ષમતા એની પ્રાર્થના કરીને એક આવશ્યક ક્રિયા સાથે એક ક્ષમતા જોડાયેલી છે, એની તમે પ્રાપ્ત કરીને તમારું જે અત્યારે જીવનમાં અસમતોલપણું છે એ સંતોષ આવી જશે. વૈરાગ્યતા અને વિતરાગતા તો અતિ ઉત્કૃષ્ટ ફળ છે, પણ જીવનમાં જ્ઞાન જેવું ફળ કોઈ નથી. આ જ્ઞાન આવી જાય, બધો બેડો પાર. નમો અરિહંતાણમ નો અર્થ અરિહંત ભગવાનને નમસ્કાર થાવ એવો નથી. એનું રહસ્ય છે. અરિહંત ભગવાનને નમસ્કાર કરવા માટે પણ પાત્ર જીવ જોઈએ. બધાને નમસ્કાર કરવાનો અધિકાર નથી. કેવું સત્વ હશે? પ્રભુને નમસ્કાર કરવો છે સત્વ. તો જીવનમાં ઉપસમ રસ દ્વારા આત્માને સ્નાન કરાવો, જીવનમાં શાંતિ પ્રાર્થરો, પરિવાર સાથે શત્રવઃ પરાંકા ભવંતુ સ્વાહા. મારા પરિવારની સામે કોઈ શત્રુ ઊંચી આંખ ન કરે અને ધર્મ પણ અઢળક કરે, એવું જીવનમાં ગુરુ ભગવંતો પાસે માગો. પરોપકાર પરમાર્થ વૃત્તિઓ આપણને મોક્ષ સુધી લઈ જાય છે. તો જીવનની અંદર એક આવું કાર્ય બની જાય અને આપણા નિમિત્તથી એ કાર્યમાં આપણે સહાયક બન્યા હોઈએ તો એ વ્યક્તિ એટલા બધા સરસ ભાવો સાથે જીવી શકે કે રાગ રોગ અને રંગ રેલિયા કોઈ પણ પાપ ના થવા દે. આવી ક્ષમતા, રાગ રોગ રંગરેલિયા આવા કોઈ પાપો થવા ન દે. માટે ક્ષમતા એ સર્વયોગીની છે. ક્ષમતા માત્ર સાધુઓ પાસે છે. ક્ષમતા
જીવનનો એક પાયો છે. ક્ષમતા મુક્તિ જીવનનો પણ એક પાયો છે. ક્ષમતા સર્વગુણ સંપન્ન છે. તો આવી ક્ષમતા આપણે સૌ પ્રાપ્ત કરીએ અને ક્ષમતાના પ્રભાવે છેવટે આપણે મોક્ષ પહોંચીએ એ જ અભ્યર્થના. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સૌ શાતામાં રહેજો. સૌને પ્રણામ. હું અનમ્યુટ કરું છું બધાને. હા. બીજું કઈ કેવું નથી ને આપ? ના, બસ આજે બધા unmute આવવાના છે આવતા પરિસરમાં. ના, આંબીલની હોળી માટે ભેગા થવાના છે. હા. સર પ્રણામ. ભગવાન સાતા પ્રણામ. ભગવાન. પ્રણામ. સાતામાં રહેજો. અનુમોદના. આજી 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 પ્રણામ શાતામાં રહેજો. આજી હા. આજી પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. બધું મજા આવી. પણજી રીતે જવાની. પ્રણામ સર. હા. પ્રણામ પ્રણામ પુણ્યશાળી. બધાને પ્રણામ. પ્રણામ સાહેબ. સાતામાં રહેજો ભગવાન. એ હા શૈલેષભાઈ. હાજી હાજી અને